કરીએ અમદાવાદમાં આજે સાંજે મેઘમહેર તૂટી પડશે। એએમસીની નવી સિસ્ટમથી વોર્ડવાર વરસાદનું ચોક્કસ અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। ગઈકાલ રાતની એએમસીની આગાહી 85% સાચી પડી છે। આજે સાંજે 7 થી 11 વાગ્યે ભારે વરસાદની શક્યતા છે। થલતેજ બોડકદેવ સરખેજમાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો પશ્ચિમના વિસ્તારોમાં 60 થી 80 mm વરસાદ આવી શકે છે। પૂર્વ વિસ્તારમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે તે એએમસીએ કરી છે। આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સિસ્ટમ એડપ્ટ કરવામાં આવી છે, જેમાં વોર્ડ વાઇઝ અનુમાન લગાવી શકાય છે કે કયા વિસ્તારમાં કેટલો સંભવિત વરસાદ છે। આજે મુખ્યત્વે જોવા જઈએ તો 4 વાગ્યાથી 1 mmથી વરસાદ શરૂ થશે। મહત્તમ અમારે 7 થી 9માં અનુમાનિત છે કે થલતેજ અને બોડકદેવ વિસ્તાર એ બે વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે, અને જેની સંભાવના 80 mmની આજુબાજુમાં છે। 60 થી 80 mm જેટલો વરસાદ અત્યારે બતાવી રહ્યો છે કે સાંજના 7 થી 9માં આ બે વિસ્તાર અને અમુક ભાગ જે છે એ ઉત્તર ઝોનનો છે, અમુક આપણે જોધપુરનો વિસ્તાર છે, એની અંદર વરસાદ અનુમાનિત છે।